હેલો મિત્રો, તો કેમ છો બધા? મજા આવે તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. બધાને દિલથી સોરી, તો હમણાંથી હું કઈ બ્લોગ નાખતો નતો, કારણ કે કામના હિસાબે આજ આપણે કઈ બ્લોગ નાખી નહોતા એકતા. અને હવેથી આપણા રેગ્યુલર બ્લોગ આવવાના છે, તો બધા જોજો, મજા આવશે. અને આજ છે અહાડી બીજ, અને અહાડી બીજ થી આપણે પાછું શરૂઆત કરી છે બ્લોગ બનાવવાની. તો આજથી રેગ્યુલર બ્લોગ આવશે, તો બધા જોઈજો, મજા આવશે. અને આજ જવાનું છે આપણે રામાપીરના મંદિરે જેસર થી જવાનું છે સનાળા. ત્યાં પણ રામાપીરના દર્શન કરવાના છે, અને જેસર પણ રામાપીરના દર્શન કરવાના છે. બધી જગ્યાએ જવાનું છે. અને આપણે અહીં શાંતિનગરમાં પણ બીજ ઉજવે છે, તો ત્યાં તો આપણે જવું કદાચ બપોર પછી તો ત્યાંનું લેશું. પણ અત્યારે જવાનું છે જેસર, કારણ કે મારા પપ્પાની ગયા છે, આવો પછી જાય, ગાડી નથી. તો ત્યાંથી જવાનું છે સનાળા. જાવી પછી ત્યાં સીધા ના તમે જોવો મારે એક ખીલ છો, તો મેં ખીલ પડી નાખ્યો છે. તો મળવી સીધા હવે ગાડી હવે ત્યારે, કારણ કે હવે બ્લોગ બહુ લાંબો થશે. અને જેસર જવાનું છે, સનાળા જવાનું છે રેગ્યુલર. આજથી આપણા બ્લોગ આવવાના છે, તો જોઈએ બધાય. અને મળવી સીધા ગાડી હવે ત્યાં સુધી બની. પૂગી ગયા છે હનાળામાં, ને હેલો વિવેકભાઈ હાર્દિક છે, એની પર કટુ છે. આના તો બધા ઓળખે છે. રામકુ રામકુ ડાયરેક્ટ પૂરો કરી દેવાનું છે. તમારે વિવેકભાઈ જય માતાજી મિત્રો, આપણે વિડીયો જોઈશું, તમે જોઈ શકો છો. બીજા ના ઈ પાછા લાઈક કરજો, શેર કરજો, અને સપોર્ટ આપતા રહેજો આઈડી ને. રોહિત વ્લોગર 00, અને સપોર્ટ કરજો, લાઈક કોમેન્ટ કરજો. હવે મળીએ પછી, ત્યાં લગીન કરી લેવી હવાય. હા જો તમે કાળિયો ભાઈ આમાં ગોથલ્લા ખાય છે. આને કાંઈ કહી દે તો આને ક્યાં ગીટી આપણે ઉભા થઈ ના ક્યાં હાલે હાલે ના કહી દે માર બસ સટવે ને. હા એમ સટવી દેવાનો, આપણે સટવી દેવાનો. કહી દે આમાં સટવી દે, અહીંયા કહી દે આમાં એ કળું ફોનમાં કહી દે સટવી દે. સટે અમાર પગે દાંત કાઢીને બતાવી, દાંત કાઢી આવા ગાંડા ભર્યા ભાઈ આપણે ગામમાં. જો એક અમારા રમકુ એક તો કામે વહી ગયો કારખાના, તો સેટિંગ છે. હા જો અમારા આવા નંગ પીડ્યા અહીંયા બધા, આવા નંગ પીડ્યા જો આવા. આપણે આવી ગયા છે હનાળામાં, અને રામાપીરના દર્શન કરી લીધા છે. અને તમને બતાવું થોડોક અમારા હનાળાનો નજારો કેવો છે. નાનકડું ગામ છે અમારું, આવો કાંઈક નજારો છે હનાળાનો. અહીંયા અમારો માતાજીનો મઠ છે, મહાકાળી માન ચામુંડાનો મઠ છે. તો કાંઈક આવો અમારો નજારો છે. પછી હવે આપણે નીકળવાનું છે ઘર તરફ. દુકાને થોડાક માવા બનાવે છે, માવા બનાવી નાખે પછી આપણે નીકળી ઘર તરફ, કારણ કે વાડીએ કામ છે. મને બધાને ખબર હશે કે વાડીએ ફુવારા ચાલુ છે. પછી નીકળવી મળવી સીધા હવે ઘરે જઈ. અત્યારે પાછા નીકળી ગયા આપણે અનાવાથી પાછા શાંતિનગર જવા માટે. અને આસપાસ મારા પપ્પા ગાડી જઈ ગયો, વાહન લઈ લીધા. મીઠા લીમડા છોડવા, કારણ કે ઓળખ લીધા તો એ બળી ગયા હતા, એટલે આપણે સ્કૂલે બીજા લઈ લીધા છે. ને અને આવવાના આ ઉગ્યા છે તમને એક ફૂલઝાડ બતાવું, એનું નામ મને જરાક કોમેન્ટ કરજો. હું કેવું મને જ નથી ખબર. હાલો
અને શું કહેવાય જરા કોમેન્ટમાં કહેજો ને. છે તો ફૂલ ઝાડ જ તે. આનું નામ શું છે જો તો કેટલા છે અહીંયા. અહીં તો પણ ના અહીંયા છે ને અહીંયા છે. આ ભાઈ ડુંગર વાળા વિસ્તાર હોય એમાં જ્યાદા થાય. અમારે બહુ થાય બધું. નામ શું છે એ નથી ખબર. કોમેન્ટ કરી દેજો શું છે. અને મારા પપ્પા તોડે છે અહીંયા વાયસેટી. તમને બતાવતા શી ગયો તો વાયસેટી તોડે કે હાજે ભાજી કરીને ખાવી છે એટલે વાયસેટી તોડે છે. અને હું નેરામ જોઉં છું પાણી કેટલું છે. બહુ નથી ધીમે ધીમે આવી જાય છે ને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. તો જઈ સીધા ઘર તરફ. વાયસેટીમાં ઉપર તોડી દીધી છે. જઈ ઘર તરફ. વૈસે જોયું નજારો કેવો મસ્ત. તો અત્યારે પૂરી ગયા છે નીકળી ગયા છે પેટ્રોલ પંપ આવ્યા છે. નવો બનાવ્યો છે. રોડની વાત કરું તો આરસીસી રોડ છે થોડોક તકશે પણ ડામર રોડ છે વર્ષે બનાવતા આરસીસી છે એટલે તકશે થોડો વરસાદ થઈ ગયો અને આપણા વરસાદ 4 કિલોમીટર ચાલુ છે. સાંટા ચાલુ છે અને લાઈવ બાજુ જોઈ તમને બતાવું કે નજારો થોડો કોમેન્ટ મજા આવે. એનો નજારો આવો કાંઈક નજારો છે. આગળ જતા તમને બતાવું બહુ મસ્તી માહોલ છે આ બાજુ. હજી તમને આગળ નજારો બતાવું. તો ભાઈ કાંઈક આવી રીતનો અમારો નજારો છે ચોમાસામાં. એવો લઈ ગયો જરાક કોમેન્ટ કરી દેજો ને આગળ તમને બતાવું મસ્ત મજાના લોકેશનો ને મસ્ત મજાના વિડીયો દેખાડું મજા આવે. બતાવું જૂના મહેલો ને ચાપડી અહીંયા છે. આ છે એક આપણે મામલ જોવા તો ઉભો છે. આ છે ચાપડી હવેમાં બનેલો એના એ કન્ડિશનમાં થોડું ઘણું જે કામ કર્યું હોય તો અત્યારે લેવા થઈ પણ જાય તો કરાવે તો આવી રીતે આપણે વાળીએ તો અત્યારે આપણે પૂગી જશે ઘરે ને હું રહેલો હતો બીજ એટલે આપણે અત્યારે કઈ ખાધું નથી પણ હવે સીધું ખાવાનું છે સાંજે. હું એક બીજ નથી રહેલો. મારા મમ્મી મારા પપ્પા મારી બેન બધા બીજ રહેલા છે. આખું ઘર આમ ગણો તો બીજ રહ્યા છે. કારણ કે બીજ આ મોટે મોટી અષાઢી બીજ કહેવાય અને આ બીજ રહેવું
એ બહુ સારું કહેવાય. એટલે આ બીજ હું તો એમ કહું બધાય રહેજો, જે ભાઈઓ મિત્રો છે બધાય આ બીજ રહેજો અને બીજ તોડવી નહીં એટલે સારું રહી. અને આપણે જે પૂગી ગયા છે ઘરે અને વિચાર છે આપણે ટેપ વગાડવાનું. આપણું ટેપ છે હું હમણાં જ લેવો હનાવાથી, જેના મેં જાળી ખોલી નાખી છે 2 ફીકરની અને એમ્પલી છે. અને આપણે વરસાદ સારો પડી ગયો અત્યારે. ઉનાળામાં તો તમે જોયું કઈ હતું જ નહીં. હું ઉનાળામાં તો એક સાટો નતો અને આપણે એક વરસાદ પડી ગયો છે અને આપણા ફુવારે બની દીધા છે. કારણ કે આપણે જેટલો જોતો તો એટલો વરસાદ આપણે પડી ગયો છે. સિંગને પાણી મળી ગયું છે, કપાસમાં પાણી મળી ગયું છે. આપણે જોતો તો એટલે મળી ગયા છે. અને મારા પપ્પાની ગયા છે વાસેટી વીણવા, કેમ કે એને સાંજે ખાવું વાસેટીની ભાજી. મને તો ન ભાવે, જે મારા પપ્પાને ભાવે એમ કે આ સારી ભાજી, પણ મને થોડી ગળહટી લાગે એટલે હું ન ખાઉં. એટલે મારા પપ્પા ને મારી બેન ને મારી મમ્મી એને ગયા છે વાડીએ, બીજી વાડીએ વાસેટી વીણવા. અને આપણો વિચાર છે હવે ધાબે જવાનો, થોડોક વિડીયો બનાવી લેવી. આવી ગયો છું ધાબે ને પવન છે બહુ અને વરસાદ આવે એવું છે. તમને બતાવવા એનું મેં કીધું હતું, કારણ કે ખોટું વાવેતર થઈ ગયું છે. સિંગ અને કપા 2 વસ્તુ ચાલુ હોવાનું છે. તો આપણું ખેતર છે, આપણું સિંગ છે, આપણો કપા, એની વેલપા કપા. અને આજે તમને ઝાડવું બતાવીને એની વેલપા સિંગ છે, એ બીજાની છે. અને બધી બાજુમાં જો અહીંયા સિંગ છે અને આ બધું કપાસ છે, સિંગ છે, એની વેલપા સિંગ છે, આમાં બધી કપાસ છે. અને તો અત્યારે પડી ગઈ છે હાન ને ભાઈ, આપણે હાનવા ગયા હતા, થોડુંક એમરજન્સીમાં કામ આવી ગયું હતું એટલે કંઈ બહુ વિડીયો ઉતારી ન ગયો. અને હાલનો આપણો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. બધાને કેવો લાગ્યો જરા લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરતા રહેજો. અને બધાને સોરી કે હું થોડો કામમાં આવી ગયો એટલે વિડીયો ન ઉતારી ગયો. તો બધાને જય માતાજી. મળીશું બીજા કાલે એક નવા બ્લોગમાં. હવે મળીશું કાલે એક નવા બ્લોગમાં.